હેલો ગાઈસ, કેમ છો બધાને ગુડ મોર્નિંગ. તો આજે તમારો ભાઈ બપોરે ઉઠો તો મોડો મોડો, રવિવાર હતો એટલે ને ખાવા પીવા ગયો. બ્રશ કરીને ડાયરેક્ટ ખાઈ પીને પછી આવ્યો રૂમમાં, ઘડીક ફોન બોન જોયો, વ્લોગ ચાલુ કર્યો ને જો રૂમની હાલત. હજુ તો મેં ખાલી આ બે ટેબલ સાફ કર્યા આવી રીતે ક્લીન જો, બાકી આ બધું જો જેમ તેમ પડ્યું એ. તો હવે બધું સાફ બાફ કરીએ ને કપડાં ધોઈને આવ્યો તો જો બહાર કપડાં ઉકાયા, ડ્રેસ ને બ્રેસ ને બધું ધોઈને આવ્યો હું તો આપણે આ બધું સાફ કરવાનું હે તો બધું કરી નાખીએ. પંખા તો જો એની માસીને કાળા કાળા પડી ગયા, બધું નીટ એન્ડ ક્લીન કરી નાખીએ આપણે. ચાદર બાદર બધું પાથરી દઈએ, અમારે કપડાં વપડા ધોઈ નાખ્યા ને હવે આ બધું સાફ કરી નાખીએ, વાળી વાળીને કમ્પ્લીટ કરી નાખીએ ટનાટન. खेलेगा फ्री फायर। ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया है। ગાઈઝ જો ખાલી તમે રૂમ પેલા કેવો હતો ને હવે કેવો નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે. બેગ બધું ક્લિયર પડ્યું, અહીંયા કાચકો બ્રશ, અહીંયા બધું ક્લિયર હે. આ બધું બેડ ક્લિયર. અહીંયા જો ક્યાંય કચરો બી નહીં જોવા મળે તમને. સાવણીને બધું કમ્પ્લીટ હે. અહીંયા જોઈ શકો તમે બધું સાફ એન્ડ ક્લીન કરી નાખ્યું. હવે પોતું મારવાનું હે તો હવે પોતું મારી દઈએ. ગરમી તો જો હજુ પંખા સાફ કરવાના બાકી જોઈ શકો તમે, પંખા બી સાફ કરવાના બાકી તો પોતું ને પંખા સાફ કરી કાઢીએ ચલો. એટલે કમ્પ્લીટ રૂમ ટનાટન. આ તો શું કે પેલું આવે ને સાતમ આઠમ, તો સાતમ આઠમના ધુજાળા ના કરવા પડે, ઘર ના સાફ કરવું પડે. તો બધું સાફ તો કરી નાખ્યું, પંખા ચાલુ કરીએ. ગરમી બહુ થાય ભાઈ. જો બધી નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું, આખો રૂમ ચમચમાઈ દીધો. ખાલી જોઈ શકો તમે મસ્ત. કપડા વપડા બી ઉકાઈ જાય, ચડ્ડી બી ઉકાઈ જાય. તો આપણે બી બધું પોતું મારી દઈએ, પંખા સાફ કરી દઈએ થોડી વારમાં. ચલો હેલો ગાઈઝ, આપણે પંખા બધું સાફ કરી દીધું કમ્પ્લીટલી. જોઈ શકો તમે રૂમ ને આ બે જો રોજ હું સવારે ખોલું ને બારી એટલે આવી જાય ને સવારે બંધ કરું ને એટલે રાતે ખોલું એટલે આવી જાય. સવારે જતા રહી. સવારમાં શું કરે ખબર? ચાલુ કરે ઝઘડો ને ભાઈ ફટાફટ ગુ 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 ગુ. ઊંઘની પથ્થર ફાડી નાખે આખી. એક તો મસ્ત ઊંઘ આવતી હોય, રવિવાર હોય ને એમાં બી ગુ 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 ગુ. પછી એકવાર ઊંઘો થઈને બગાડ્યો, બીજી વાર આવે બી ના. બોલો, બહુ સમજ્યું એમ તો આપણું રાષ્ટ્રીય પક્ષી એ કબૂતર. તો અત્યારે બધું મસ્ત સાફ કરી નાખ્યું હોય, જોઈ શકો તમે. ગાદલું ને બધું કમ્પ્લીટલી. હવે આપણે ઘડીક આરામ કરીએ શાંતિથી, પાછા પંખા ચાલુ કરીએ કેમ કે બંધ કર્યા હતા એટલે. ઓબ્લેક જો બહાર તો બધું સુમસામે આગળ, કેમ કે સન્ડે એટલે આજ બધી આરામમાં જશે ટોટલી. આપણો ડ્રેસ બી અહીંયા ઉકાઈ રહ્યો, કપડાં બી ફટાફટી સૂકતી હશે અત્યારે કપડાની બી. તો ચલો ઘડીક આરામ કરીએ આપણે. તો મિત્રો મેં આ વાઇઝર ખોલ્યું હતું ને જો આ પેલું યુટ્યુબમાં છે ને ટૂથપેસ્ટથી કાઢ્યું. અરે યાર, એ બી ખિસ્સામાં રહી ગઈ છે. ડાબર રેડ પેસ્ટ. આ જો હવે પહેર્યું આપણે સાફ વાઇઝર. હેલ્મેટ જો કેવું બુઠ્ઠું લાગે વાઇઝર વગરનું. આ તમારા ભાઈને પગ પેક કરતા બી આવડે. જો આ લોક છે ને એનાથી થાય પેક. આને છે ને આને આ રીતે લેવાનું
આને છે ને આ લોક છે આ એ આમ ક્લિક કરો ને યુટ્યુબમાં વિડીયો જોવો પડશે પછી કરવું પડશે यूट्यूब पे तो सब मुमकिन है भाई इधर से अब મારું ઓલું ખુલી તો ગયું હતું પણ હાર્ડ પેક કરવાનું બહુ ઓલું હતું વાંધો આ ખોઈલું એના અંદરથી આ ખોઈલું આ પેક થયું કમ્પ્લીટ થઈ ગયું આપણું હેલ્મેટને મૂકી દઈએ આપણે સાઈડમાં ને યુટ્યુબ છે ને તો બધું મુમકિન છે ને આ બી મુમકિન છે ને વાદળા બી થઈ રહ્યા છે અત્યારે જોઈ શકો તમે તો વરસાદ જેવું બી આવશે તો આપણે ફ્રેશ થઈ જઈએ ઘડીક આરામ લઈ લઈએ ખબર નહીં ડિસ્પ્લે જતી રહે ડિસ્પ્લે આવી ખબર જ ના પડી જો આ ટ્રાયપોડ્સ ને બધું કરી દીધું અહીંયા સાફ બાફ કરીને મૂકી દીધું આપણી ઘડીક આરામ કરી લીધું ઊંઘ લીધી થોડીક કલાક 2 કલાકની ને હવે આપણે ઉઠાવી ચાવી પંખા કરીએ બંધ ઈટને કરીએ સાઈડમાં ને રૂમને કરીએ લોક દરવાજો આરામથી બંધ જ નહીં થતો હવે નીચે જઈએ બાઇક ધોઈ નાખીએ કમ્પ્લીટ કરીએ જઈએ ચલો અહીંયા ગાઈઝીસ અહીંયા એક નળી હતી આ તો હળી ગયેલી ત્યાંથી લાગતી હતી પણ નહીં ચાલે અહીંયા બગીચો બી બહુ ખેરાત બની ગયો આ જો આપણે રાજનભાઈ નવી સાઇન લાવી દીધી SP 125 ને આપણે આ સાયકલ રીલ બી બનાવીને નાખી દીધી પણ હવે બલેરો બી એમને પડીએ આપણું પાર્કિંગ છે હોસ્ટેલનું આપણી બાઈક એમને પડી ધોવાની કઈ રીતે બોલો શું કરવાનું હવે અહીંયા પાણી નીકળ્યું પણ નળી નહીં હવે ટોટી બાઈકની હાલત તો જો હવે કરીએ કંઈક ચલો આ ધોવાની પણ આ કામ બધા ઘરના જ કરવાના છે સ્કૂલ જ કહેવાય એમ તો પણ કોલેજના શર્ટમાં બટન તૂટી ગયા છે તો સીવવું તો પડશે તો સુઈ દોરો લઈ આવ્યો હું બાજુમાંથી બટન બી હે તો સીવી દઈએ આપણે આવડતું તો નહીં આવડવું જોઈએ એમ અરે કાઢ બી નહીં આવડતી યાર અરે મમ્મીની ટેકનિક આપણે ના આવડે ને પાછી આ લઈ લીધું દોરો આ લઈ લીધું બટન ને હવે લીધું આપણે શર્ટ સીવી નાખ્યું સવારે પહેરી લેવાનું સ્કૂલનું ને હવે આપણે જેનો સુઈ દોરો લાવ્યા હતા એને આપી આવીએ મૂકાનો સુઈ દોરો આપી આવીએ આપણે એને પછી જઈએ ખાવા ભૂખ લાગી આપણે ખાવા જવાનું હે પેલા સુઈ દોરો આપી આવીએ પછી જઈએ ખાવા આજે જમવામાં શું છે દૂધ મગની દાળ ને રોટલી ને પબ્લિક જો ખાલી આ બધી પબ્લિક વધી ગઈ નવી આ બધા 2-3 જૂના હે બે બધા નવા આયા હે એટલે ખાઈ લઈએ ભૂખ લાગી એ મળીએ આપણે જો લાઈન લાગી હું તો ગમે ની થાળીમાં બેસી જાઉં અહીંયા તો મિત્રો આપણે જો આપણી સિંહાસન લઈ લીધું ચોપડો બ્લેન્ક પેજ પેન બધું લઈ લીધું અહીંયા બધું પડ્યું હોય જો કેબલ કેટલા ખાલી જો 9-10 કેબલ છે ખાલી તો હવે આપણે લખવા બેઠા લખવાનું બતાવી દઈએ ઓરિએન્ટેશન રિપોર્ટ કમ્યુનિટી પોસ્ટિંગનું પછી મળીએ હાલે અત્યારે આ લોકો અહીંયા બતાવીએ ઊંઘી જઈએ બધાને જય માતાજી ગુડ નાઇટ